શિલ્પી પથ્થરને ઘડી અને પ્રતિમા બનાવે, અને સંત જીવને ઘડી અને શિવ બનાવે, શિવ જેવો પવિત્ર બનાવે, એનું નામ સંત કીધા. અને એટલા માટે વાલા ભક્તો, મારું ને તમારું જીવન સાધુ બને, અને મારે ને તમારે બધાએ એક રચના હું તમને છેલ્લે સંભળાવું. બરાબર, બહુ મસ્તીની રચના, પણ છેલ્લે આપણે સાંભળીશું. તુલસીદાસજીની પંક્તિ જે આવી છે એ તમને સાથે કહી દઉં. તુલસીદાસજી કહે છે કે હું સંત અને અસંત બેયને વંદન કરું છું. શા માટે? કે સંત છે ને એને એટલા માટે વંદન કરું છું કે એ મારી પાસે રહે, અને અસંત દુર્જનને એટલે વંદન કરું કે મારી પાસે આવે નહીં. હવે હાથ જોડો, હવે જાઓ નથી કહેતા આપણે, હાથ જોડો, હવે તમે અહીંથી જાઓ ભાઈ, એ આપણાથી દૂર જાય. તુલસીદાસજી શું કહે? બંદઉ સંત અસજ્જન ચરના, દુઃખપ્રદ ઉભય બીચ કછુ બરના, બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારૂ ન દેહી. સંત અને અસંત, સજ્જન અને દુર્જન બેયને વંદન કરું. કારણ કે સંત છે ને અને અસંત એમાં ફરક એટલો કે સાધુ પાસે આવે તો સુખ થાય, અને દુર્જન દૂર જાય તો સુખ થાય. અને સંત અસંતની વાત જે આવી, હું તમે બધાએ આપણું માર્કિંગ કરી લેજો. આપણે કેવું થવું? સાધુ થવા. તમારે બધાએ શું થવાનું છે ભાઈ? એ બોલો તો ખરા યાર. આપણે બધાએ શું થવાનું છે? સાધુ થવાનું છે, દુર્જન નહીં. તુલસીદાસજી જે વાત લખેની તમે જો, એક જ પાણીમાં કમળ ઉગે, એક જ પાણીમાં જળો પણ થાય. બે એક જ જળમાંથી થાય, કમળ અને જળો. કમળ શીતળતા આપે, અને જળો અડે ને એટલે લોહી ચૂસવા માંડે. સજ્જન અને દુર્જનમાં તુલસીદાસજી કે આ ફરક છે. અને સજ્જન અને દુર્જનમાં બીજો ફરક કેવો છે? સાધુ છે અમૃત જેવા, ચંદ્ર જેવા શાંતિ આપનારા છે. અને તુલસીદાસજી એક વાત બહુ સરસ કરી કે સાધુ છે એ માણસને સર્વ પ્રકારે સુખી કરે છે. મારે ને તમારે બધાએ સંત થવા માટે એક ચીજ મારે કહેવી છે આજે, કે આપણે બધાએ સાધુ થવા માટે શું શું કરવાનું છે. નાની એવી થોડી વાત તમને કરું. ગુણ છે ને એ સાધુમાં હોય છે. જેનામાં ગુણ એ સાધુ, દુર્ગુણ એ અસાધુ. માણસનો મિત્ર એના ગુણ અને એના દુર્ગુણ જ છે. બીજાને આપણે શત્રુ મિત્ર માનીએ, પણ શાસ્ત્રો એવું કહે છે કે જેનામાં ગુણ છે એ એના મિત્ર છે, અને દુર્ગુણો છે એ એના શત્રુ છે. કિંમત માણસની ગુણથી થાય છે. દૂધ, દહીં, માખણ અને ઘી એક જ પરિવારના સભ્યો ગણાય, પણ જેનામાં જેટલા ગુણ વધારે એટલી એની કિંમત વધારે. એક જ ફેમિલીના આ બધા મેમ્બરો, દૂધ, દહીં, માખણ અને ઘી, એક જ પરિવારના, પણ જેનામાં જેટલા ગુણ વધારે એટલી એની કિંમત પણ વધારે. આ દુનિયામાં સંપત્તિથી કોઈની કિંમત નથી થઈ ભાઈ, સત્તાથી કોઈની કિંમત નથી થઈ. સત્તાવાળા તો આવે ને જાય ભાઈ, કોઈ પછી બોલાવે નહીં. એટલે ઓલા એક ખેડૂત હતા, તો એક ખેતીવાડીના અધિકારી એને લઈ ગયા ખેતર, ચણા સરસ છેલ્લા ઓળા કરીને ખવડાવું કે, એટલે લઈ ગયા, ચણા શેક્યા ને ફોલીને ડીશમાં તૈયાર કર્યા. ત્યાં અધિકારીને ફોન આવ્યો, કંઈક વાત કરી, ચહેરો પડી ગયો, ઉદાસ થઈ ગયા. ખેડૂતે પૂછ્યું કે સાહેબ શું થયું? તો કે મારી આ જગ્યાએથી બદલી થઈ ગઈ. ચણા ફોલ્યાતા ની ખેડૂત પોતે મળ્યો ખાવા. તો ઓલા સાહેબ કેલા મારી માટે ખોલ્યાતા તું કેમ ખાવા મળ્યો? એ કે હવે સાહેબ બીજા જે આવશે ને એને ખવડાવી શીખી. સત્તાનું મૂલ્ય આટલું હોય, સંપત્તિનું મૂલ્ય કેટલું? કાં ઈ છોડીને વહી જાય ને કાં આપણે છોડીને વયું જવાનું. મૂલ્ય આ દુનિયામાં સદગુણનું રહ્યું છે ભાઈ. ગાંધીજી પાસે નહોતી સત્તા, નહોતી કોઈ સંપત્તિ, નહોતું એવું કાંઈ રૂપ, પણ આ દુનિયાના મોટા ભાગના દેશમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ રાખવામાં આવ્યા. એના સદગુણ એ માણસને પૂજાવે છે. અને આજ દુનિયાભરમાં એક આમ અજાયબી બની ગઈ કહેવાય ભાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ. એને એના સદગુણ, એનો ત્યાગ, એનો વૈરાગ, એની પ્રામાણિકતા, એની સજ્જનતા, એની દેશ પ્રત્યેની ભાવના, એણે જે આખું જીવન સમર્પિત કર્યું. આને તમે સાધુ ન કહો તો બીજું શું કહો ભાઈ? આ સાધુ છે.
અને એટલા માટે વાલા ભક્તો, મારે ને તમારે બધાએ સાધુ થવું. અને સાધુને સહન બી બહુ કરવું પડે. કમળના છોડમાં નીચેથી રસ ઉપર ચડતો હતો પૃથ્વીમાંથી. એ રસમાંથી પાંદડા બને, એ રસમાંથી કાંટા બને, એ રસમાંથી ગુલાબનું ફૂલ બને. એટલે જે રસ કાંટા બની ગયેલો એ બધા થળીએથી લાગેલા હોય કાંટા, અને ગુલાબનું ફૂલ તો ઠેઠ ઉપર આવે. દુર્જનો તો તળિયેથી તમને મળી જાય ભાઈ. સજ્જનો તો ઠેઠ ટોચે જાઓ ને ત્યારે હાથમાં આવે, અને આવડા તો ઠેલામાં હેઠેથી જ હોય કાંટા. એટલે જે રસ ફૂલ બનવા માટે જાતો તો, એટલે કાંટા જે બની ગયેલા એણે બધાએ કીધું કે ભાઈ તું ફૂલ બનવા જામાં, અમારી જેમ કાંટા બની જા. જો જે ફૂલ બન્યા ને અમે સાક્ષી છે, કાંટા કેવો ગુલાબના છોડના કાંટા, અમે સાક્ષી છે. જે ફૂલ બન્યા ને એને જેવા ખીલ્યા ને બીજે દાડે લોકો તોડી ગયા છે, અને અમે જો 2 વર્ષ થયા છે કોઈ નામ લેતું નથી કે અમારે કોઈ આંગળી ચીંધતું નથી અમને. માટે તું ફૂલ બનવાનું રહેવા દે, તોડી લેશે, ગમે ત્યાં વીંધી નાખશે, ગમે ત્યાં કડાઈમાં તળીને અત્તર બનાવશે, તમારે દુઃખી બહુ થવું પડશે. અને તેથી જે રસ ફૂલ બનવા જતો તો એણે એમ કીધું કે અમારે દુઃખ ભલે ગમે એટલા સહન કરવા પડે, પણ અમારે કાંટા બનીને કોઈને દુઃખી નથી કરવા. અમારે ફૂલ બની અમારી સુગંધ દુનિયામાં છોડીને જ આવવું છે. અમારી સુગંધ છોડીને જાવું, ભલે અમને તેલની કડાઈમાં બાળતા. અને એટલા માટે વાલા ભક્તો, છે કાંટા આખરે તો માત્ર કાંટા, ભલે ને એ બગીચામાં રહે. છે કાંટા આખરે તો માત્ર કાંટા, ભલે ને બગીચામાં રહે છે. જગા મળતી નથી જેને ચમનમાં, તે એવા ફૂલ વગડામાં પણ રહે છે. ફૂલને ભલે જગ્યા ન મળે બગીચામાં, વગડામાં રહેશે, પણ પોતાનું ફૂલપણું છોડશે નહીં. અને કાંટા કદાચ બગીચામાં રહેતા હશે, પણ એનું દુર્જનપણું છોડતા નથી. અને જેને સાધુ થવું હોય, મોટું થવું હોય, એને મન પણ મોટું રાખવું પડે. કોઈ કવિએ બહુ સરસ વાત કીધી કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો. ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો. તરસ્યા ને તો દરિયાથી પણ લોટો લાગે મીઠો. ભલે થોડોક નાનો છે લોટો, પણ મીઠું પાણી ભર્યું, એ સંતત્વ છે. દરિયો ભલે મોટો છે, પણ એમાં ખારું પાણી ભર્યું છે, એ કોઈને કામમાં પીવાના કામમાં નહીં આવે. સજ્જન અને દુર્જન એમાં આ વ્યત્યાસ છે. ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો. તરસ્યા ને તો દરિયાથી પણ લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબનો ગોટો. ઊંચા ઊંચા ઝાડે તમને જડશે નહીં એનો જોટો. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો